હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત કરું છું તમારા આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજે તો બ્લોગ બનાવવાનું બહુ મોડું થઈ ગયું, કેમ કે 10 વાગી ગયા છે. અને જો અમારા આરુભાઈ મેં નહીં લીધું તો ફ્રેશ થઈ જાય નહીં ભાઈ, અને મારા આરુભાઈ નહીં ભાઈ જો ફ્રેશ થઈને ઊંઘ્યા હતા, પાછા ઉઠવાની તૈયારીઓ કરે છે. ઊંઘાડો પાછો મને જમવાનું ને બનાવવા દે એટલા માટે ગાઈસ સારો ઊંઘી ગયો છે. અને આ બાજુ જો એક બાજુ ને પાણીની ડોલ ભરાવા ચાલુ હોય, પેલા લીંબડીને બધું વાવ્યું છે તેમાં વેડવા માટે. તો ગાઈસ ચલો તને અમારા આરોભાઈને હેકડું થોડી વાર એટલે ઊંઘી જાય. એટલે ગાઈસ હજી તેમને જ્યાં દ્વારકા ફરવા આજે બીજો દિવસ કાલે નીકળ્યા હતા. તો ગાઈસ કાલે જો મેં સાંજે વસ્તુ બનાવી હતી, એક રેસીપી નારિયેળનો હલવો. એટલે મીન્સ કે પેલું ટોપરા પાક કે નહીં એમાં કલર નાખેલો હોય, મેં કલર નહીં નાખ્યું એટલા માટે. તો ગાઈસ ચલો તમે ફ્રીજ બંધ કરીને હવે પાછળ થોડી વાર આરું હેંકોડું. અને જો શાક વાક મસ્ત દૂધીનું સમારી દીધું હોય, દૂધીનું શાક ને બાજરીના રોટલા બનાવવાના એટલા માટે. તો ગાઈસ હવે આનું થોડી વાર હેંકોડું પછી જવું રોટલા બનાવવા માટે. જો આજે તો તડકો કાઢ્યો હોય, સવારમાં વાદળછાયું વાતાવરણ હતું એટલે થોડી વાર તડકો કાઢા ને પાછા જો વાદળવા લાવી દીધો અને એવું બધું ચાલુ જ રહે. હા ચલો ગાઈસ તાન કંઈ નહીં, હવે જમવાનું બનાવું અને તમને થોડી વાર હેકડું પછી જમવાનું બનાવું. ગાઈસ મેં જમવાનું બનાવી દીધું છે અને જમવામાં તો જો મસ્ત મજાનું દૂધીનું શાક અને ગરમ ગરમ બાજરીના રોટલા હાલ બનાવીને બાજરીના રોટલા બનાવ્યા. જેમ કે અમે 3-4 જણો 4 જણો છીએ એટલે કોઈ 3 રોટલા બનાવ્યા. બહુ થઈ ગયા બાજરીના, ગરમીનું ખાવું શું ગમે એટલા માટે. ગાઈસ રાંધી વાંધીને મસ્ત મજાની હવે થોડી વાર બેહું, આરામ કરું, ફ્રેશ થઈ જાઉં, પછી જમવા બેહું. ત્યાં સુધી આ આરુણ દાદી જમી લે 3 જણો. અને મારા આરુભાઈ શીખે છો હજી હું તમને બતાવું દુકાને જ્યાં શું છાશ લેવાઈને દાદીને હંગાત. એ ગાઈસ જો એ બારું પોતે આરું એ દાદાને જોડે છે પાણી પીવડાવે ને છોડવાના તેર્યા ભાઈ કરશે. આરું એ આરું આરું અલે હું કરી કપચી બગાડી કું તું. તો ગાઈસ પાણી હ ને પેલું પીવડાવે હે ને છોડવા મીન દાદા એમને એટલે એ રહ્યો ને હે ને તે ઢેખારા પેલી કપચી પડીને એ નોખો. તો ગાઈસ કપડાં હવે લઈ લો કો હુકાઈ જશે એટલા માટે બધા હુકાઈ જ છે. હા તો ચલો ગાઈસ તાણ હવે ને દાદી સાસ લઈને આવે પછી એ રખાઈ લે પછી હું ખાઈ લઉં. મને ભૂખ જેવું હાલ હોય ને યાર રોધી નહીં એટલા માટે. ચલો પહેલાં ઠંડુ મસ્ત મજાનું પાણી પી દઈએ. નજીક તેમને ગાઈસ શિવરાજપુર બીચે નાય હોય તો એ બ્લોગ હોય ને તમને થોડા દિવસ પછી આવશે. ચમકો હજી ત્યાંથી આવે ને એટલે પછી બ્લોગ મૂકશે. ત્યાં સુધી રાહ વેટ કરજો, પછી એ રહ્યા મૂકી દેશે એટલે તમે જોઈ લેજો. પેલી પૂનમે અમે બી જઈશું દ્વારકા. ચાલો ગાઈસ ઠંડુ મસ્ત મજાનું પાણી પી લો પછી યારું લઈ લો એટલે એની દાદીને ખાઈ લે. તમારા આરોભાઈ અહીંયા રમશો ખાટલા જોડે અને હું બેહું છું જમવા માટે. તો જમવામાં તો મસ્ત મજાનું હોય, દૂધીનું શાક અને રોટલા બાજરીના અને નારિયેળનું ટોપરા પાકશે. ચલો ગાઈસ તને જમી લઉં. આરું રમત ત્યાં સુધીમાં વાટકો લેવા જવું પડશે. વાટકો લીધા વગર બેસી જઈએ. અપ્રોચા જેટલા હોય એટલે યાદ ડાહો વાટકા. ના આજે પેલા શિવરાજપુર બીચ ઉપર હ સુરાભાઈ નાતા હતા એટલે કણ હજુ તો નાતા જ હતા એરિયા દરિયા કણ. ઓહો હજુ તો હમણાં કે નહીં કરીએ દર્શન બર્શન કરીને હોજે સોમનાથ જવા એમ કહેતા હતા. ચલો ગાઈસ તને જમી લઉં હું. ફ્રી થઈ જઈને જો મારા આરોભાઈ હવે બપોરે શેના ઊંઘવા દે રમકડાનો ઢગલો લઈને બેઠો. તો હજુ અજીતના હંગાત મંગાવ્યું પેલું પ્રાણીઓને બધા આવે ને પ્લાસ્ટિકના હાથ પર રબરના આવે ને હાથી ઘોડા ને બધું ગાય ને બાય બધું આવે સિંહ નવા એવું પાછું મંગાવડાવ્યું હોવાને. અય પીપુડી વગાડે મારું બેટું પીપુડી વગાડે છે. નાના ઊભો રહે તું. પણ નકરી પીપુડી જોવા કે મેલતો ને બીજો રમકડો છે એટલો હવામાં પણ એ નહીં અડતો અને પીપુડું જ રમ નકરું.
અને આના દડા તો આમથી આમ રખો દડા જ નકરા ઢગલો હો પાછા એ થઈ ઊંચી આલું ચાલનો બાપડો કોશિશ કરતો તો ઊંચી કરવા પણ થતી નથી હવ થઈ ખુશ થઈ જાય ઊંચી થાય ને એટલે હું આને આરી હાલવાનું જ નહીં તો માથું ચડાવી દે છી લે મોટું લૂસી દો બેટા મોટું લૂસું જા દાદી વગાડો જા દાદી ના લે વગાડો જા દાદી વગાડ લે જા બેટા માર નહીં વગાડવી જા હાલ લે જો આવી દે લે વગાડ ની વગાડો ના વગાડો જા હેડતા રમો તો ગાઈસ થોડી વાર આરામ કરી દઈએ તા અમારા આરોભાઈને ઊંઘાડીને જો મસ્ત મજાનું માથું ધોયું હતું આમાં તે તેલ નાખીને માથું ઓરાઈ દીધું અને ગાઈસ તારા અજીતનો ફોન આવ્યો તો તે વાત કરતી હતી તે 10-15 મિનિટ વાત કરી ઈવન જોડે માધવપુર બીચે પહોંચ્યા હા તો ઈવને વિડીયો કોલ કર્યો તો એ વાત કરી લીધી અને હવે નીકળશે સોમનાથ જાણજો ગાઈસ કીડીઓ જોવા જેટલી આવી છે આ કીડીઓનું મારે શું કરવાનું એ મને ખબર નહીં પડતી યાર જેટલી લાઈન થઈ એ બધે છે કે ચોથી આવો છેક બહારથી આવી જવા ગાય છે લાઈન થઈ દેખાતી જશે ફોનમાં શું કરવાનું આ કીડીઓનો બહુ ત્રાસ થઈ ગયો યાર તો આઈડિયા હોય તો કહો યાર તો કીડીઓ ના આવે બહુ ત્રાસ થઈ ગયો કીડીઓનો નો કંટાળો એટલો આવે ને કીડીઓનો તો આટલી બધી કીડીઓ હોય ને યાર કઈડી જાય અમારા આરુબારું તો ચી દશા આવે શું કરવાનું બધે આખા વગડામાં કીડીઓ થઈ જાય કંઈ નહીં ગાઈસ એ બાજુ તો અજીતનો ફોન ચાલુ હતો તો કે એટલા મોજાઓ મૂસળીને આવો ને આજે પાછું પૂનમ ખરી ને એના હિસાબે તો એને મને વિડીયો કોલમાં બતાવ્યું અને ગાઈસ 2 દિવસ પછી એરા ઘેર આવી જશે એટલે તમને ફૂલ વ્લોગ એ જોવા મળી જશે અત્યારે જ એમ કહી રહ્યા ફરતા હોય ને એટલે વ્લોગ મૂકતા નહીં એમ કહો ટાઈમ મળે નહીં ને એટલા માટે એના ઘેર આવશે ને એટલે પછી મૂકી દેશે વ્લોગ તો તમે જોઈ લેજો કે જેવું રહ્યો તો ફોને હા ને એવું બધું ચલો ગાઈસ તને કંઈ નહીં હવે હું એ ખીચડું મેળવાની તૈયારી કરું 5:30 જેવું થઈ ગયું આવી ગયું ને અમારા આરોપી ચેક કરો આરું આ બાજુ આવજે હા એટલે ભાઈને જોયા વગર તો ડાયરેક્ટ ના કહી દે ને એમ કે નંગ ખાય હા એ ચેક કરે ચાર્જ ના થાય ને તો પછી બળી જઈ પેલી કહેવાય તો નવી નંખવી પડે એમ કે આ તો ચાર્જ થઈ જતી એટલે એ આરું અલે આરું એ કમ્પ્લીટ કરે ઓય થઈ જી હોચ એક્ટિવા થઈ જી ને હોશ થઈ જાય ને એક્ટિવા હોશ થઈ જાય ને આમ 2 દાડા સાધન ઘેર ના લે હુનું લાગે ને તો હા તો એક્ટિવા નથી એટલે આમ શું લાગે ઘણી ચોક જાણ થાય એટલે કે એક્ટિવા લઈને જાઓ આવું યાદ આવે કે તમે આરો બસ થઈ જાય પોલીસ માર્યા લીખું એવું લાગે ને કે નહીં કઈ પોલીસ બધું જો કે પોલીસ માર્યાલી લાગે ન કછી મેલી દાટ હોય એટલે જ કહું હા ના પાડતા હતા એરિયા કે હવે પીછે નહીં અડવા દઉં કે દર વખત જાણે જોવો જાણ કે થઈ ગઈ વાત છે એક્ટિવા વાત થઈ જઈ હાય પડી જવાય બાપ લટરાઈને આ બાજુ આવો હેડો આરા કીક મારે હજુ ભૂલ્યો નહીં કીક મારવાનું જો હું અરે હું કરો લટરીને શી કરે જો કીક માર ઈકણ જ પગ મેલે પણ કીક મારવાનું રહી નીકળ જો હજુ એમ કે હજુ મારું 2 દાડા એક્ટિવા ઘેર નતું તો એ ભૂલ્યો નહીં હજુ બોલો
નહીં હો છ બેટા હવે તો સા તો પેલું હવે સેલ વાગતો હશે ને નહીં ડાયરેક્ટ તો ગાઈ સારવને ખીચડી ખવડાવી દીધી છે અને હવે હું બનાવું જમવાનું તે જો ડુંગળી સમા દીધી છે ડુંગળીનું ગઠિયાનું કરવાનું હું ડુંગળી સમા દીધી હમ અને લોટે બધીને મેળ દીધો જો લોટે બધીને મેળ અમે 3 જણો ગયા 4 જણો છીએ હું પીંછો અને દાદી દાદા આરું 5 જણ પણ આરું તો આવું શાક રોટલીને વાલ ખાય નહીં એટલા માટે તો ચલો ગાઈસ ત્યાં હું જમવાનું બનાવી દઉં પછી મારે નાવું છે એટલા માટે આખો દિવસની તાપ થઈ ગયો ને એટલે ઊંઘે નહીં આવતી પછી એવું થાય હમણાં નાહી હું ને કેટલાય દિવસથી એટલે નાહ્યા વગર ન ચાલે એમ કહો તો ચલો ગાઈસ ત્યાં જમવાનું બનાવી દો જો ખીચડી બી બની ગઈ હોય શાક રોટલીઓ બનાવવાની તો એક બાજુ શાક વગાડી દઉં પછી એક બાજુ રોટલી બનાવી દઉં તો ચલો ગાઈસ ત્યાં જમવાનું બનાવી દઉં પછી નહીં લઉં અને હવે વિડીયોનું એન્ડ કરું છું તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ તો ત્યાંથી નહીં સોરી રોડની ટેવ પડી ગઈ ને એટલે તો મળીશું કાલના નવા બ્લોગમાં ટાટા બાય બાય